પ્રશ્ન 1. લર્નિંગ આઉટકમ્સ એટલે શું? એ. અધ્યાપક નિપજ. બી. અધ્યયન નિપજ. સી. અધ્યેતા નિપજ. ડી. અધ્યેતા જે ગોખે તે બધું યાદ રાખે. સાચો જવાબ છે બી. અધ્યયન નિપજ. પ્રશ્ન 2. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ વધુ સબળ બને તે માટે નીચેનામાંથી શું જરૂરી છે? એ. પ્રોત્સાહન. બી. માર્ગદર્શન. સી. પ્રેરણા. ડી. ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ડી. ઉપરોક્ત તમામ. પ્રશ્ન 3. અસરકારક વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયામાં નીચેનામાં શું અપેક્ષિત નથી? એ. અભિરુચિ જાગૃતતા. બી. સક્રિયતા. સી. વિષયાભિમુખ. ડી. પ્રસન્નતા. સાચો જવાબ છે સી. વિષયાભિમુખ. પ્રશ્ન 4. વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરતી વખતે એવું શું છે જે થાક દૂર કરવાની હવાબારી તરીકે ઓળખાય છે? એ. પ્રસન્નતા. બી. જાગૃતતા. સી. વિષયવસ્તુ પરથી શિક્ષકની પકડ. ડી. અભિરુચિ. સાચો જવાબ છે એ. પ્રસન્નતા. પ્રશ્ન 5. વિદ્યાર્થી વચ્ચે થતો વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષકની શું ભૂમિકા હોય છે? એ. મિત્રની. બી. ફેસિલિટરની. સી. શાંતિથી બેસી રહેવું. ડી. શિસ્ત જાળવવી. સાચો જવાબ છે બી. ફેસિલિટરની. પ્રશ્ન 6. વિદ્યાર્થીની અધ્યયન સામગ્રીમાં વિદ્યાર્થીની શી ભૂમિકા હોય છે? એ. ઉપચાર. બી. નિદાન. સી. રટણ. ડી. સ્વાધ્યાયન. સાચો જવાબ છે ડી. સ્વાધ્યાયન. પ્રશ્ન 7. શિક્ષણ વ્યવહારનો એક નાનકડો ભાગ એટલે શું? એ. વર્ગ વ્યવહાર. બી. આંતરવ્યવહાર. સી. વિદ્યાર્થી. ડી. એક પર નહીં. સાચો જવાબ છે એ. વર્ગ વ્યવહાર. પ્રશ્ન 8. શિક્ષકે વર્ગ વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ? એ. વિદ્યાર્થીનું અપમાન કરીને. બી. ગુસ્સામાં અને અકળાઈને. સી. પ્રસન્ન ચિત્તે અને સુસ્મિત મુખે. ડી. વિદ્યાર્થીને વારંવાર સૂચના આપીને. સાચો જવાબ છે સી. પ્રસન્ન ચિત્તે અને સુસ્મિત મુખે. પ્રશ્ન 9. કોને વર્ગ વ્યવહારના 10 ઘટકો સૂચવ્યા છે? એ. બ્રેઇન લુઈ. બી. નેડ ફ્લેન્ડર્સ. સી. બીને સાયમન. ડી. લુઈ પાશ્ચર. સાચો જવાબ છે બી. નેડ ફ્લેન્ડર્સે. પ્રશ્ન 10. વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષણ કાર્ય અસરકારક બનાવવા શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ? એ. વાંચન. બી. વ્યાખ્યાન. સી. ટીચિંગ લર્નિંગ મટીરિયલ. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. ટીચિંગ લર્નિંગ મટીરિયલ. પ્રશ્ન 11. વર્ગ વ્યવહારને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? એ. 2. બી. 3. સી. 8. ડી. 10. સાચો જવાબ છે એ. 2. પ્રશ્ન 12. પરોક્ષ અસર કરતા ઘટકોમાં મુખ્યત્વે કેટલા ઘટકોનો સમાવેશ થાય છે? એ. 3. બી. 6. સી. 1. ડી. 4. સાચો જવાબ છે ડી. 4. પ્રશ્ન 13. કયા પ્રકારના વર્ગ વ્યવહારમાં શિક્ષક વિદ્યાર્થીના કાર્યને વર્તનને હકારાત્મક શાબ્દિક અશાબ્દિક સુઘટકોની બિરદાવી તણાવમુક્ત રાખે છે? એ. વિચાર સ્વીકાર. બી. લાગણીનો સ્વીકાર. સી. વખાણ પ્રોત્સાહન. ડી. જવાબ આપે. સાચો જવાબ છે સી. વખાણ પ્રોત્સાહન. પ્રશ્ન 14. શિક્ષક વર્ગ શિક્ષણ દરમિયાન હેતુપૂર્વક વિરામ કરે છે તેને શું કહેવાય? એ. શાંતિ કે મૂંઝવણની સ્થિતિ. બી. અશાંત કે મૂંઝવણની સ્થિતિ. સી. આરામ કે આનંદની સ્થિતિ. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે એ. શાંતિ કે મૂંઝવણની સ્થિતિ. પ્રશ્ન 15. વિદ્યાર્થીની વાતચીતમાં કયા ઘટકનો સમાવેશ થાય છે? એ. પહેલ કરે. બી. વિદ્યાર્થી જવાબ આપે. સી. એ અને બી બંને. ડી. પ્રશ્નો પૂછવા.
સાચો જવાબ છે સી, એ અને બી બંને. પ્રશ્ન 16. પ્રત્યક્ષ અસર કરતા ઘટકોમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે? એ. સૂચના આપવી, બી. પ્રશ્નો પૂછવા, સી. વ્યાખ્યાન અને કથન, ડી. ટીકા કરવી, સત્તા સ્થાપિત કરવી. સાચો જવાબ છે બી. પ્રશ્નો પૂછવા. પ્રશ્ન 17. વર્ગ વ્યવહાર ઘટકોની નોંધ શેમાં કરવામાં આવે છે? એ. નોંધવામાં આવતા નથી, બી. બ્લેકબોર્ડમાં, સી. ડાયરી, ડી. મેટ્રિક્સમાં. સાચો જવાબ છે ડી. મેટ્રિક્સમાં. પ્રશ્ન 18. વર્ગમાં શીખેલી બાબત ફરી યાદ કરાવવા માટે શિક્ષકે કઈ પ્રવૃત્તિનો ઉપયોગ કરવો જોઈએ? એ. સ્વાધ્યાય પદ્ધતિ, બી. વર્ણન પદ્ધતિ, સી. ગૃહકાર્ય પદ્ધતિ, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. ગૃહકાર્ય પદ્ધતિ. પ્રશ્ન 19. અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વર્ગખંડમાં થતો આંતરવ્યવહાર એટલે શું? એ. શિક્ષણ વ્યવહાર, બી. વર્ગ વ્યવહાર, સી. શિક્ષક વિદ્યાર્થી વ્યવહાર, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે બી. વર્ગ વ્યવહાર. પ્રશ્ન 20. વર્ગ વ્યવહારના ઘટકોનું વર્ગીકરણની દ્રષ્ટિએ અધ્યતાના વિચારનો સ્વીકાર ઘટકનો સમાવેશ કઈ બાબતમાં થાય છે? એ. અધ્યાપકની પરોક્ષ અસર, બી. અધ્યતાની વાતચીત, સી. અધ્યાપકની પ્રત્યક્ષ અસર, ડી. શાંતિની વાતચીત. સાચો જવાબ છે એ. અધ્યાપકની પરોક્ષ અસર. પ્રશ્ન 21. વિદ્યાર્થીઓએ મેળવેલું કેવું શિક્ષણ અનુભવજન્ય હોવાથી ચિરસ્થાયી બને છે? એ. ગોખણપટ્ટીવાળું, બી. રટણ કરેલું, સી. પુસ્તકીય જ્ઞાન, ડી. પ્રાયોગિક અને પ્રત્યક્ષ. સાચો જવાબ છે ડી. પ્રાયોગિક અને પ્રત્યક્ષ. પ્રશ્ન 22. નેડ ફ્લેન્ડર્સ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા? એ. હાર્વર્ડ યુનિવર્સિટી, બી. કોલંબો યુનિવર્સિટી, સી. મિશિગન સ્ટેટ યુનિવર્સિટી, ડી. મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી. સાચો જવાબ છે સી. મિશિગન સ્ટેટ યુનિવર્સિટી. પ્રશ્ન 23. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ વધુ સબળ બને તે માટે નીચેનામાંથી શું જરૂરી છે? એ. પ્રોત્સાહન, બી. માર્ગદર્શન, સી. પ્રેરણા, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 24. પ્રશિક્ષણાર્થીઓ અને શિક્ષક પારસ્પરિક આરોગ્યપ્રદ આંતરિક ક્રિયા કરે તેને શું કહેવાય? એ. વર્ગ વ્યવહાર, બી. શાલેય શિક્ષણ, સી. શાળા શિક્ષણ, ડી. ભણતર. સાચો જવાબ છે એ. વર્ગ વ્યવહાર. પ્રશ્ન 25. અધ્યતા એટલે શું? એ. અધ્યાપન કરનાર, બી. અધ્યાપન સામગ્રી, સી. અધ્યયન કરનાર વિદ્યાર્થી, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે સી. અધ્યયન કરનાર વિદ્યાર્થી.